અને હવે અન્ય સમાચારોની વાત કરીએ, સુરતની વાત કરીશું। સુરત જિલ્લામાંથી ઝડપાયું છે સબસિડી યુક્ત ખાતરનું કૌભાંડ। જી હા, માંગરોળ વાલેસા ગામમાંથી આ કૌભાંડ ઝડપાયું છે, જ્યાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ પાડીને આ કૌભાંડને ઝડપી પાડવામાં આવ્યું। ખેડૂતોને મળવાપાત્ર સબસિડી યુક્ત ખાતર ઇન્ડસ્ટ્રીઝને વેચી દેવામાં આવતું હતું। 1200થી વધુ ખાતરની બેગો ઝડપી પાડવામાં આવી। યુરિયા ખાતરની આ બેગો બદલી અન્ય બેગોમાં ભરી તેને સગે વગે કરી દેતા હતા। સ્ટેટ મોનિટરિંગ સેલે જયેશ રોહિત નામના શખ્સની ધરપકડ કરી છે। વાલેસા ગામમાં રોહિતવાસમાં એક ઘરની અંદર બેગો મૂકવામાં આવતી હતી। 25 લાખ જેટલી સબસિડી રકમનો સરકારને ચૂનો ચોપડ્યો હોવાની માહિતી છે। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સુરત જિલ્લામાં ફરીથી સપાટો બોલાવ્યો છે। હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવેલા યુરિયા ખાતરના છે। મહત્વનું છે કે એક તરફ ખેડૂતોને ખાતર નથી મળી રહ્યો, ત્યાં બીજી તરફ જે સબસિડીયુક્ત ખાતર છે તેની પલટી કરીને ઇન્ડસ્ટ્રીઝમાં વેચી દેવામાં આવતું હતું। સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી, તે આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી હતી। જે માંગરોળનું વાલેસા ગામ છે ત્યાંનું એક રોહિત આવાસ વસાહત આવેલી છે, તેની અંદર એક ઘરમાં મોટા પ્રમાણમાં આ જથ્થો મૂકવામાં આવ્યો હતો અને બાતમી આધારે આ જથ્થો છે તે ઝડપી પાડ્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા। મહત્વનું છે કે આ સબસિડીની કુલ 1200થી વધુ જેટલી કિંમતનું જે સબસિડીયુક્ત બેગો છે તે ઝડપી પાડી છે। 25 લાખથી વધુનો મુદ્દામાલ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જપ્ત કરવામાં આવે, તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જે એક શખ્સની અટકાયત પણ કરવામાં આવી છે અને હાલ સ્ટેટ મોનિટરિંગ સેલે આ સમગ્ર જે સબસિડીયુક્ત કૌભાંડનો પર્દાફાશ કરી નાખ્યો છે। ત્યારે આ કેટલા સમયથી આ ખાતરની હેરાફેરી કરવામાં આવતી હતી, ક્યાં ક્યાં તેને સગે વગે કરવામાં આવતું, કેવી રીતે તેનું વેચાણ કરવામાં આવતું હતું, કેટલી કિંમતમાં તેનું વેચાણ કરવામાં આવતું, આ સમગ્ર વિગતો હાલ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તપાસવામાં હાથ ધરી રહી છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, માંગરોળ।